સોડિયમ ક્લોરાઇડનું પીગળેલ દ્રાવણ, એવી રીતે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં બે કેસ, એક સાંદ્ર અને એક મંદ કેસ. બરાબર. આ બંનેમાં કેથોડ અને એનોડ ઉપર કઈ નિપજ પ્રાપ્ત થાય તેના એક ટેબલ સ્વરૂપે આપણે યાદ રાખેલું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિદ્યુત વિભાજન. તો મિત્રો ચાલો આજે આપણે વિદ્યુત વિભાજનમાં આગળ વધીએ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવો અને સક્રિય ધ્રુવો ઉપર કરવામાં આવે તો કઈ નિપજ પ્રાપ્ત થાય. એવી રીતે વિદ્યુત વિભાજન એટલે શું અને કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. ખૂબ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અહીં ખાસ ધ્યાન રાખજો, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા વિદ્યુત વિભાજન એટલે શું એની ફરીથી તમને ડેફિનેશન છે એ જરૂરી છે યાદ રાખવી. વિદ્યુત વિભાજન એટલે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એટલે કે પીગળેલ અને જલીય દ્રાવણ હોય, બરાબર, એ પાત્રમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી જે નિપજ જે છે પ્રાપ્ત થાય છે, રેડોક્સ પ્રક્રિયાને અંતે જે નિપજ પ્રાપ્ત થાય છે તેને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. અહીં મિત્રો આપણે એની ડેફિનેશન છે એ લખીએ તો વિદ્યુત વિભાજન એટલે શું. તો સૌથી પહેલા વિદ્યુત વિભાજન કયા કયા, એક પીગળેલ, બરાબર, વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી રેડોક્સ પ્રક્રિયાને અંતે, રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને અંતે રેડોક્સ પ્રક્રિયાને અંતે જે નિપજ પ્રાપ્ત થાય તેને આપણે વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈ, ત્યાર પછી આપણે સમજીએ કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. તો અહીં મિત્રો આપણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું જે વિદ્યુત વિભાજન છે એ સક્રિય ધ્રુવો ઉપર સમજીએ કે સક્રિય ધ્રુવ ઉપર જ્યારે પણ વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે નિપજ છે એ શું પ્રાપ્ત થાય. તો એ મિત્રો ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ અહીં ધ્યાન રાખજો. સૌથી પહેલા એક પાત્ર લેવામાં આવે, આ જે પાત્ર જે છે એમાં જે દ્રાવણ જે આપણે ભરીએ છીએ તે દ્રાવણ જે છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ. હવે આ કોપર સલ્ફેટનું જે જલીય દ્રાવણ જે છે તેમાં આપણે યોગ્ય વિદ્યુત ધ્રુવો છે એ ડુબાડવામાં આવે. અહીં જે વિદ્યુત ધ્રુવ છે એ લેવામાં આવે છે તે છે કોપરનો અશુદ્ધ સળિયો, કોપરનો અશુદ્ધ ધાતુનો સળિયો. તેને આપણે બેટરી સાથે જોડવામાં આવે અને આ તરફ આપણે કેથોડ લેવામાં આવે, જ્યાં કેથોડ તરીકે આપણે કોપરનો શુદ્ધ ધાતુનો સળિયો લેવામાં આવે છે. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં જે બેટરી જે છે તે ધન ધ્રુવ સાથે જે જોડાયેલ છે તે એનોડ, એટલા માટે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ જે છે તેને આપણે પોઝિટિવ લેવામાં આવે છે અને અહીં જે ઋણ ધ્રુવ સાથે જોડાયેલ જે છેડો છે તેને આપણે અહીં કેથોડ તરીકે લેવામાં આવે છે અને તેને આપણે ઋણ તરીકે લેવામાં આવે છે. તો અહીં મિત્રો આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ ભરેલું છે. તો
તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ જે છે અહીં અશુદ્ધ ધાતુનો સળિયાનું છે ઓક્સિડેશન પામશે, કારણ કે એનોડ ઉપર શું થાય, હંમેશા ઓક્સિડેશન થાય, એટલા માટે અહીં એનોડ ઉપર ઓક્સિડેશન થશે. કોનું ઓક્સિડેશન થશે? અશુદ્ધ ધાતુનો જે સળિયો છે તેનું ઓક્સિડેશન થશે. તો અહીં જે કોપરનો સળિયો જે છે તે Cu2+ અને સાથે સાથે બે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે કે અહીં કોપર 2+ આયનમાં રૂપાંતરણ પામશે. અહીં જે કોપર જે છે તે Cu2+ માં રૂપાંતરણ પામશે અશુદ્ધ ધાતુનો સળિયો, અને અહીં Cu2+ નું પ્રમાણ વધશે. દ્રાવણમાં હવે Cu2+ નું પ્રમાણ શું થશે? વધશે. Cu2+ એટલે કે ધન આયનનું પ્રમાણ વધ્યું, તો કેથોડ ઉપર કયો ચાર્જ છે? ઋણ ચાર્જ છે, એટલા માટે Cu2+ છે તે કેથોડ તરફ આકર્ષાશે, અને કેથોડ તરફ અહીં Cu2+ જે દ્રાવણમાંનો જે આયન જે છે તે રિડક્શન પામશે. ખબર છે ને આપણને કે કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન થાય, એટલા માટે કોપર આયન છે એ રિડક્શન પામીને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે. તો આમ અહીં એનોડમાંનો જે અશુદ્ધ ધાતુનો સળિયાનું ઓક્સિડેશન થયું, કોપર આયનમાં રૂપાંતરણ પામે, અને આ કોપર આયન જે છે એ કેથોડ તરફ આકર્ષાઈને એક પ્રકારનું રિડક્શન પામીને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે. તો અહીં મિત્રો ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ એ છે કે જે અશુદ્ધ ધાતુનો જે સળિયો છે આ પ્રક્રિયા દરમિયાન શું થાય, તો કે એનોડ ઉપર કોપર છે ઓક્સિડેશન પામ્યું, એવી રીતે અહીં કોપર આયન જે છે કેથોડ તરફ આકર્ષાયું, એટલે કે એક પ્રકારનો શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ પામ્યું. અહીં તમે જુઓ છો કે કોપર ધાતુમાં રૂપાંતરણ પામી, એટલે કે ધીરે ધીરે અશુદ્ધ ધાતુનો જે સળિયો છે તેનું વજન ઘટે છે. બરાબર, અહીં લખી નાખીએ કે એનોડનું વજન ઘટે અને કેથોડનું વજન શું થશે? વધે. તો એ મિત્રો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે અહીં જે અશુદ્ધ ધાતુનો જો સળિયો જે છે એક શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ પામે છે. બરાબર, અશુદ્ધ ધાતુનો જે સળિયો છે શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ પામે છે, અને પ્રક્રિયાને અંતે જે પણ કાંઈ અશુદ્ધિઓ વધશે, બરાબર, અશુદ્ધિઓ જે પણ અશુદ્ધ ધાતુના સળિયામાં તે પાત્રના તળિયે જમા થશે. અને અહીં મિત્રો ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે કે કિંમતી ધાતુઓ જેવી કે આપણે અહીં લઈ શકાય કે પ્લેટિનમ અથવા તો ગોલ્ડ, આ કિંમતી ધાતુઓની જે અશુદ્ધિઓ છે એ પાત્રના તળે આવી રીતે જમા થતી રહે છે, તેને આપણે એનોડ પંપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એનોડ પંપ. બરાબર, જે કિંમતી ધાતુઓ છે તેની અશુદ્ધિઓ પાત્રના તળે જમા થાય છે તેને આપણે એનોડ પંપ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં આપણે કોપરમાં આપણે એનોડ પંપ તરીકે દર્શાવવું હોય તો કોપરના વિદ્યુત વિભાજન દરમિયાન જે કોપર ધાતુનો જે અશુદ્ધ સળિયાની જે અશુદ્ધિઓ છે પાત્રના તળિયે જમા થાય છે, એટલા માટે તેને એનોડ પંપ છે એ કહેવામાં આવે છે. બરાબર, કોપરની અશુદ્ધિઓ. તો આમ અહીં મિત્રો કેથોડ ઉપર પણ શું મળે છે? કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે, તેનું પ્રમાણ છે ધીરે ધીરે વધતું જશે, અને એનોડ છે તેનું ઓક્સિડેશન પામે છે, એટલે કે અશુદ્ધ ધાતુના સળિયાનું કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે. આમ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કોપર ધાતુના સળિયાનું જે વિદ્યુત વિભાજન જે છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ ઉપર કરવામાં આવે. સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે પોતે રેડક્સ પ્રક્રિયામાં ભાગ લેતો હોય તે હવે આપણે નિપજ જોઈ કેથોડ અને એનોડ ઉપર કઈ મળે. ત્યાર પછી મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લેવામાં આવે તો નિપજ છે એ શું પ્રાપ્ત થશે, અને એમાં નિપજ છે ચેન્જ થઈ જશે, તે હવે આપણે ડિસ્કસ કરીએ. આમ ફ્રેન્ડ્સ આપણે જોયું કે કોપર સલ્ફેટનું જ્યારે પણ જલીય દ્રાવણ સક્રિય વિદ્યુત ધ્રુવ ઉપર કરવામાં આવે ત્યારે કેથોડ અને એનોડ ઉપર કઈ નિપજ પ્રાપ્ત થાય. અને આપણે મિત્રો અહીં ખાસ ઇમ્પોર્ટન્સ નોંધ કરવા જેવી છે કે અહીં જે કેથોડ ઉપર જે શુદ્ધ ધાતુનું જે રૂપાંતરણ પામે છે તે 99.5% કોપર છે શુદ્ધ સ્વરૂપે મળી આવે, અને અશુદ્ધિઓ છે પાત્રના તળિયે જમા થાય, એટલા માટે તેને આપણે એનોડ પંપ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે જ્યારે પણ કોપર સલ્ફેટનો જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે. અહીં આપણે કોપરના ધ્રુવો જ રાખેલા એટલે કોઈ પ્રશ્ન નહોતો, પરંતુ હવે જ્યારે પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પર કરવામાં આવે
ત્યારે આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય છે એ હવે આપણે ડિસ્કસ કરીએ. તો મિત્રો હવે ચાલો આપણે ડિસ્કસ કરીએ કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. નિષ્ક્રિય ધ્રુવ, અને આપણને બધાને ખબર છે કે નિષ્ક્રિય ધ્રુવો કયા કયા. ત્યારે કેથોડ અને એનોડ ઉપર કઈ નિપજ પ્રાપ્ત થાય. તો એ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણને અલગ જ નિપજ છે એ પ્રાપ્ત થશે. સૌથી પહેલા આપણે સમાન રીતે એક પાત્ર છે એ લેવામાં આવે. આ પાત્ર જે છે તેમાં આપણે પાછું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણથી ભરવામાં આવે. હવે અહીં આપણે નિષ્ક્રિય ધ્રુવોનો ઉપયોગ કર્યો છે અને આપણને ખ્યાલ છે કે પ્લેટિનમ અને ગ્રેફાઇટ છે એનો આપણે નિષ્ક્રિય ધ્રુવો તરીકે ઉપયોગ કરીએ છીએ કારણ કે તે કોઈની સાથે પ્રક્રિયા નથી કરતા પરંતુ એક પ્રકારની સપાટી છે એ પૂરી પાડે છે. તો અહીં આપણે ગ્રેફાઇટનો અથવા તો પ્લેટિનમનો સળિયો છે એ આપણે યુઝ કરી શકાય છે. બરાબર, પ્લેટિનમના સળિયા છે. હવે આ તરફ જે છે એને આપણે શું કહેવામાં આવે છે, સૌથી પહેલા આપણે તેને બેટરી સાથે કનેક્ટ કરી દઈએ. ધન સાથે જોડાયેલ છે તેને આપણે એનોડ તરીકે ઓળખવામાં આવે છે, એનોડ ધ્રુવ. અને અહીં જે ઋણ ધ્રુવ સાથે બેટરીના છેડો છે ધ્રુવ સાથે જોડાયેલ હોય તો તેને આપણે કેથોડ તરીકે ઋણ ધ્રુવ વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો અગત્યનો ટોપિક એ છે કે CuSO4 જ્યારે પણ અહીંથી બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહથી પસાર કરવામાં આવે ત્યારે અહીં CuSO4 છે એના બે આયનમાં બ્રેક થાય છે. જેમ કે CuSO4 છે તેમાં કયા કયા આયન તૂટે જો Cu+2 અને SO4 2-. તો અહીં જે Cu2+ જે મળ્યું તે કોની તરફ આકર્ષાશે, કેથોડ તરફ, કારણ કે કેથોડ નેગેટિવ છે એટલે કે પોઝિટિવ જે છે દ્રાવણમાં જે રહેલ Cu+2 આયન જે છે એ કેથોડ તરફ આકર્ષાશે કારણ કે તે નેગેટિવ છે. તો Cu2+ છે કેથોડ પર જશે તો કેથોડ છે તેની ઉપર Cu2+ જશે અને ત્યાં શું થાય, કેથોડ ઉપર તો ઓલવેઝ રિડક્શન એટલે કે તે કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે. તો અહીં આપણે જોયું કે આ કોપર 2+ આયન છે કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે, એક પ્રકારના શુદ્ધ ધાતુમાં રૂપાંતરણ પામે છે. કોપર છે તે શુદ્ધ ધાતુમાં કન્વર્ટ થાય છે, રૂપાંતરણ પામે છે. મિત્રો હવે જેવો પ્રશ્ન SO4 2- SO4 2- છે, એનોડ પોઝિટિવ છે એટલે SO4 2- દ્રાવણમાંથી કોની તરફ જશે, એનોડ તરફ જશે. પરંતુ ઇમ્પોર્ટન્સ એ છે કે અહીં SO4 2- છે તેનું ઓક્સિડેશન છે ખૂબ જ મુશ્કેલ છે અને આપણને ખ્યાલ છે કે SO4 2- નું ઓક્સિડેશન અહીં થશે નહીં. અહીં આપણે CuSO4 નું જલીય દ્રાવણ લીધું છે. કયું દ્રાવણ લીધું છે? જલીય દ્રાવણ. જલીય દ્રાવણ લીધું છે એટલા માટે એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થશે કારણ કે જલીય દ્રાવણ હોય એટલે કે અંદર પાણી તો ઉમેર્યું હશે એટલા માટે આપણને ખ્યાલ છે. નેક્સ્ટ આપણે જે લાસ્ટ લેક્ચરમાં જ આપણે ડિસ્કસ કરેલું કે પાણીનું ઓક્સિડેશન છે આપણે 1 મોલ દ્વારા પણ દર્શાવી શકાય અને 2 મોલ દ્વારા પણ દર્શાવી શકાય. ઓક્સિડેશન પામશે એટલે 4H+ બરાબર, 2 દુ 4 હાઇડ્રોજન છે 4H+ અને O2 ગેસ એટલે કે વાયુમાં રૂપાંતરણ પામે અને સાથે સાથે 4 ઇલેક્ટ્રોન્સ છે મુક્ત કરે. આમ આપણને અહીં તમે સિમ્પલ ધ્યાન રાખો તો અહીં કેથોડ ઉપર Cu2+ જે દ્રાવણમાં છે તે ધીરે ધીરે વપરાતા જાય છે, કેથોડ પર જમા થતા જાય છે શુદ્ધ ધાતુ સ્વરૂપે. તો અહીં Cu2+ થી વપરાય છે તો એની જગ્યાએ હવે H+ છે સ્થાન લે છે. કોણ સ્થાન લે છે? H+ છે સ્થાન લે છે બરાબર. અને અહીં આપણા માટે
ઇમ્પોર્ટન્સ એ છે કે Cu2+ ની જગ્યાએ કોણ સ્થાન લે છે H+ છે બરાબર અહીં 4H+ છે અહીં 2H+ પણ તમે લખી શકો છો આને આપણે 1 મોલ કરી નાખીએ તો અહીં H+ સ્થાન લે છે તો આમ અહીં કેથોડ ઉપર શું મળે અને એનોડ ઉપર શું મળે કેથોડ ઉપર તો અહીં તમે જુઓ તો કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે અને એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈને એક પ્રકારનું ઓક્સિજન વાયુ મળે છે તો હવે અહીં આપણે કહી શકાય કે વધ્યું શું તો કે H+ અને SO4 બરાબર અહીં SO4 જે વિધાતા કારણ કે ઓક્સિડેશન નથી પામતા અને H+ તો અહીં SO4 કારણ કે Cu2+ ની જગ્યાએ H+ સ્થાન લે છે અને SO4 આ બંને પ્રક્રિયા કરીને H+ અને SO4 બંને પ્રક્રિયા કરીને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બને છે શું બને છે સલ્ફ્યુરિક એસિડ બને છે આમ ઘણી બધી વખત ડાયરેક્ટલી પણ ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે હવે જ્યારે પણ કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે ત્યારે દ્રાવણની pH માં વધારો થાય કે ઘટાડો થાય તો હવે તમે કઈ રીતે તેને ડેપિક્ટ કરી શકશો તો એ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રક્રિયા દરમિયાન અહીં H+ ની સાંદ્રતા છે વધે છે અને H2SO4 બને છે સલ્ફ્યુરિક એસિડ બને છે તો દ્રાવણમાં એસિડ બનતો હોવાથી આપણને ખ્યાલ છે કે એસિડ બને તો pH માં શું થાય ઘટાડો થાય બરાબર આપણને ખ્યાલ છે કે એની pH છે કેટલી હોય <7 તો આવી રીતે આપણે કોઈ પણ કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન છે એ સક્રિય ધ્રુવ હોય કે નિષ્ક્રિય ધ્રુવો હોય તેના વડે આપણે કરી શકાય છે અને ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ એ છે કે આપણે કુલ 5 સૌથી પહેલા આપણે લીધું હતું NaCl નું પીગાળેલ દ્રાવણ એનું વિદ્યુત વિભાજન NaCl નું જલીય દ્રાવણ એટલે કે પાણી નાખવામાં આવે તો જો પાણી વધારે નાખવામાં આવે તો કેવું દ્રાવણ થઈ જાય મંદ દ્રાવણ થઈ જાય ડાયલ્યુટ થઈ જાય એવી રીતે પાણીનું પ્રમાણ ઓછું હોય તો તેને આપણે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્ર દ્રાવણ છે કહેવામાં આવે છે તો NaCl છે આપણા માટે ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે એવી રીતે કોપર સલ્ફેટ પણ તેમાં યાદ રાખવું એ કે સક્રિય વિદ્યુત ધ્રુવ લખેલું છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લખેલું છે તો તેના દ્વારા કેથોડ અને એનોડ ઉપર અલગ અલગ નિપજ પ્રાપ્ત થાય તો વિદ્યાર્થી મિત્રો મહેનત તમારે કરવાની છે ખાસ અહીં ધ્યાન રાખો તમને સમજાય બે વખત આ વિડિયો જુઓ દરેક વસ્તુ છે આપણા માટે ઇમ્પોર્ટન્સ છે દરેક જે પણ NCERT નું જે પણ આ કઈ ચેપ્ટર છે એમાં દરેક વસ્તુ છે આપણે કવર કરવાની છે સ્વાધ્યાય એક્સરસાઇઝ સોલ્યુશન એવી રીતે કોયડા લખાણ સંબંધિત પ્રશ્નો તો તમારા માટે ઇમ્પોર્ટન્સ એ છે કે થિયરી પ્લસ હવે જાતે મહેનત કરવાની છે સોલ્યુશન છે જાતે આપણે કરવાનું છે તો થેન્ક યુ સો મચ